વિજય અને રાની એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેઓએ પહેલા ધોરણમાં મળ્યું પણ હંમેશા એકબીજાને દૂરથી જ જોઈ છે. વિજયને રાનીનું સૌંદર્ય અને શાંત મિજાજ ખૂબ આકર્ષક લાગતું. એક દિવસ શાળાના સંસ્કૃત સેમિનારમાં વિજય અને રાનીના ગુરુએ તેમને સાથે પ્રોજેક્ટ કરવા માટે પસંદ કર્યા. આ પ્રોજેક્ટ દરમિયાન વિજય અને રાની એકબીજાને વધારે જાણે છે અને તેઓ વચ્ચે મિત્રતા ગાઢ થઈ જાય છે. વિજય અને રાની બાગમાં બેઠા હતા. વાતાવરણ ખૂબ શાંત અને રોમેન્ટિક હતું. વિજયે રાનીના હાથમાં હાથ રાખીને વાતો કરી. મને તારો સાથ બહુ ગમ્યો, વિજયે નમ્ર અવાજમાં કહ્યું. મને પણ તારો સાથ ખૂબ આનંદ આપતો, રાનીએ હસીને જવાબ આપ્યો. મિત્રતાની મીઠાશથી શરૂ થયેલું તેમની નજીક આવવાનું સંઘર્ષ ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યું. રાતે ફોન પર વાતો અને એકબીજાના મેસેજ તેમનું મન હળવું રાખતા. એક રાત વિજય અને રાની બાગમાં બેઠા હતા. તે પળો ખૂબ જ શાંત અને રોમેન્ટિક હતી. ચાંદની અને તારાઓની મીઠી રોશનીમાં વિજયે રાનીને નજીક ખેંચી. મારે તને કાંઈક કહેવું છે, વિજયે શરમાઈને કહ્યું. શું? રાનીએ પૂછ્યું. હું તને ખૂબ પ્રેમ કરું છું, વિજયે તેના મનની વાત કહી. રાતના સમયે જ્યારે તેઓ બાગમાં હતા, વિજય અને રાની એકબીજાની આંખોમાં ઝંખના જોઈ શકતા હતા. આ પળો મારા માટે સૌથી વિશેષ છે, વિજયે નમ્ર અવાજમાં કહ્યું. હા, આ પળો મારા માટે પણ અનોખી છે, રાનીએ હસીને જવાબ આપ્યો. વિજયે ધીમે ધીમે રાનીના હોઠોને પોતાના હોઠથી સ્પર્શ કર્યો. આ પહેલીવાર તેમનું ચુંબન હતું અને તે પળો તેમ માટે સૌથી મીઠી અને યાદગાર બની. ચુંબન પછી વિજય અને રાનીના પ્રેમની ગાઢતા વધતી ગઈ. તેઓએ એકબીજાના મીઠા સંવેદનશીલ ચુંબનનો અને સ્પર્શનો આનંદ માણ્યો. આ પ્રેમ હંમેશા આમ જ રહેશે, વિજયે કહ્યું. હા, હંમેશા, રાનીએ હસીને જવાબ આપ્યો. વિજય અને રાની હવે વધુ સમય એકબીજાની નજીક ગાળવા લાગ્યા. દરેક પળ તેમને પ્રેમના મીઠા અને સંવેદનશીલ પળોને માણવાનો આનંદ લીધો. આ પળો મારે માટે જીવનનો સૌથી મોટો આનંદ છે, વિજયે કહ્યું. મારે માટે પણ, રાનીએ નમ્ર અવાજમાં જવાબ આપ્યો. વિજય અને રાનીની પ્રેમ કહાની ધીમે ધીમે વધતી ગઈ. તેમણે પોતાના પ્રેમને વધુ મજબૂત બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા. આ પ્રેમની યાત્રા ક્યારે પૂરી નહીં થાય, વિજયે કહ્યું. હા, આ યાત્રા અનંત છે, રાનીએ હસીને જવાબ આપ્યો. વિજય અને રાનીના પ્રેમમાં હવે વધુ તાપ અને ઉષ્મા આવી ગઈ હતી. તેમણે એકબીજાના સ્પર્શ અને ચુંબનનો આનંદ લઈ પ્રેમના તાપમાં જીવવાનું નક્કી કર્યું. આ તાપ હંમેશા રહેશે, વિજયે કહ્યું. હા, આ તાપ આપણા પ્રેમનો સાચો અર્થ છે, રાનીએ ઉમેર્યું. એક સાંજ જ્યારે પવન મીઠી શીતળતા લાવી રહ્યો હતો, વિજય અને રાની બાગમાં મળ્યા. વિજયે નમ્રતાથી રાનીના હાથમાં હાથ લીધું અને તેને બાગના એક ખૂણામાં લઈ ગયો, જ્યાં મીણબત્તીઓની ઝગમઝાટ અને ફૂલોની સુગંધ ભરી હતી. આ રાત તારી સાથે બહુ ખાસ છે, વિજયે નમ્ર અવાજમાં કહ્યું. મને પણ તારો સાથ આ પળો અનોખી લાગે છે, રાનીએ મીઠી હસીને જવાબ આપ્યો. આ રાતે વિજયે ધીમે ધીમે રાનીને પોતાની નજદીક ખેંચી. તેના મીઠા ચહેરા પર ઝંખના અને પ્રેમની ચમક જોઈ વિજયના હૃદયમાં તોફાની ધબકારા ઉઠ્યા. તેણે નમ્રતાથી રાનીના હોઠોને પોતાના હોઠોથી સ્પર્શ કર્યો. આ ચુંબન મારા માટે ખૂબ ખાસ છે, વિજયે રાનીના હોઠોથી અલગ થતાં કહ્યું. મારે માટે પણ આ પળો મીઠી છે, રાનીએ નમ્ર અવાજમાં કહ્યું. વિજયે રાનીના શરીર પર પોતાના મીઠા હાથ ફેરવવા શરૂ કર્યા. રાનીના નમ્ર શરીરના દરેક ભાગે વિજયના મીઠા ચુંબનોના સંવેદનશીલ અને હળવા સ્પર્શનો આનંદ હતો. આ પળો મારે માટે અનોખી છે, રાનીએ મીઠી શરમ સાથે કહ્યું. મારે માટે આ પળો તારા પ્રેમનો સાચો અર્થ આપે છે, વિજયે પ્રતિસાદ આપ્યો. વિજય અને રાનીની વચ્ચે મીઠી મોસમ આવી. તેમણે એકબીજાના મીઠા ચુંબનો અને સંવેદનશીલ સ્પર્શનો આનંદ લઈ પ્રેમને વધુ ઊંડો અનુભવ્યો. આ પ્રેમની મોસમ હંમેશા જીવી રહેશે, વિજયે કહ્યું. હા, આ મોસમ
આપણા પ્રેમનો સાચો આનંદ છે, રાનીએ ઉમેર્યું. વિજય અને રાનીની પ્રેમની મીઠાશ ઉષ્મા અને તાપમાં વધુ મજબૂત બની રહી. તેમણે એકબીજાના મીઠા અને સંવેદનશીલ ચુંબનનો આનંદ લઈ પ્રેમને વધુ ઊંડો અનુભવ્યો. આ તાપ હંમેશા રહેશે, વિજયે કહ્યું. હા, આ તાપ અમારા પ્રેમનો સાચો અર્થ છે, રાનીએ ઉમેર્યું. આ રાતે વિજય અને રાનીના મીઠા ચુંબનનો અને સંવેદનશીલ પળોથી ભરી હતી. વિજયે રાનીના શરીર પર મીઠા અને નમ્ર ચુંબનનો કરવાનું ચાલુ રાખ્યું. આ પળો મારા માટે જીવનના સૌથી મીઠા છે. આ રાતે વિજય અને રાનીના મીઠા ચુંબનો અને સંવેદનશીલ પળોથી ભરી હતી. વિજયે રાનીના શરીર પર મીઠા અને નમ્ર ચુંબનો કરવાનું ચાલુ રાખ્યું. આ પળો મારા માટે જીવનના સૌથી મીઠા છે, રાનીએ મીઠી હસીને કહ્યું. આ પળો તારા પ્રેમનો મહાન અનુભવ છે, વિજયે કહ્યું. વિજય અને રાનીનો પ્રેમ વધુ ઊંડો અને સંવેદનશીલ બની રહ્યો. તેમના ચુંબનો અને સ્પર્શના દરેક પળે પ્રેમની ઉષ્મા અને મીઠાશનો અનુભવ વધતો ગયો. આ પળો મારા જીવનમાં ક્યારેય ભૂલી શકાતી નથી, રાનીએ કહ્યું. મારા માટે આ પળો તારા પ્રેમની સાચી મહેરબાની છે, વિજયે નમ્ર અવાજમાં કહ્યું. વિજય અને રાનીના પ્રેમના તાપમાં વધુ મીઠાશ અને ઉષ્મા આવી ગઈ. તેમણે એકબીજાના મીઠા અને સંવેદનશીલ ચુંબનોનો આનંદ લઈ પ્રેમને વધુ ઊંડો અનુભવ્યો. આ પળો અને આ પ્રેમ હંમેશા જીવંત રહેશે, વિજયે કહ્યું. હા, આ પ્રેમનો સાચો આનંદ છે, રાનીએ ઉમેર્યું. વિજય અને રાનીના પ્રેમની મીઠાશ અનંત બનતી ગઈ. તેમણે નક્કી કર્યું કે હંમેશા એકબીજાના સાથમાં રહેવું અને પ્રેમના મીઠા પળોનો આનંદ લેવું. આ યાત્રા ક્યારે પૂરી નહીં થાય, વિજયે કહ્યું. હા, આ આપણો અનંત પ્રેમ છે, રાનીએ હસીને કહ્યું. આમ વિજય અને રાનીના પ્રેમની અનોખી યાત્રા મીઠા અને સંવેદનશીલ પળોથી ભરી રહી. તેમણે નક્કી કર્યું કે હંમેશા એકબીજાના સાથમાં રહેવું. આ પ્રેમ હંમેશા જીવી રહેશે, વિજયે કહ્યું. હા, આ પળો હંમેશા યાદ રહેશે, રાનીએ હસીને કહ્યું.